નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરસે ક્લાસમાં હું રાજેશ જોટો આપનું ફરીવાર સ્વાગત કરું છું. આજે આપણે ચર્ચા કરવાની છે કે કંડક્ટરનું અંદાજિત મેરિટ કેટલું રહેશે. સીધી ચર્ચા છે અને સામાન્ય રીતે અંદાજિત મતલબ કે 1 થી 2 માર્ક્સ છે આગુ પાછું થઈ શકે, બાકી બને એટલું એક્યુરેટ મેરિટનો જે અંદાજ આપવાનો આપણે કોશિશ કરીશું, પરંતુ તેમ છતાં 1 થી 2 માર્ક્સ આગળ પાછળ થઈ શકે છે. હવે સામાન્ય રીતે જો તમને 70% વધારે છે, 70 માર્ક્સથી વધારે છે, તો તમારે કોઈ ચિંતા કરવાની જરૂર નથી. કોઈ પણ કેટેગરીમાં આવો તમે, તમારું સિલેક્શન થઈ જશે. જનરલ કેટેગરીની વાત કરીએ તો જનરલ મેલમાં 65ની આસપાસ રહી શકે છે. 2 પ્લસ અને માઇનસ તમારે ગણી લેવાના. 63 અથવા તો 67 સુધી જઈ શકે છે. હવે જનરલ ફિમેલની વાત કરીએ તો 63 માર્ક્સની આસપાસ આપણે રાખીએ. 63 થી પ્લસ માઇનસ 60 થી 65 સુધીમાં પ્લસ માઇનસ થઈ શકે, પરંતુ જનરલી 63ની આસપાસ રહેશે. જો એ રેશિયોમાં તમે આવો છો, 63 પ્લસ છે તો તમારી શક્યતાઓ છે, તમે સિલેક્ટ થઈ જશો, પરંતુ 63 થી ઓછા છે તો પણ તમારી શક્યતાઓ છે, પણ એ 100% શક્યતાઓ ન કહી શકાય. હવે એસસીબીસી ની વાત કરીએ તો એસસીબીસી મેલમાં 63ની આસપાસ, 63 થી 65ની આસપાસ મેરિટ છે એ રહેવાની શક્યતાઓ છે. એસસીબીસી ફિમેલમાં 60ની આસપાસ, 60 થી 62ની આસપાસ મેરિટ છે એ રહેવાની શક્યતાઓ પૂરેપૂરી છે. હવે ઈડબ્લ્યુએસ ની વાત કરીએ તો 63ની આસપાસ એસસીબીસી જેટલું જ ઈડબ્લ્યુએસ મેલનું મેરિટ રહી શકે છે. 63 થી 65ની આસપાસ મેક્સિમમ જઈ શકે છે. 65 પ્લસ છે ને ઈડબ્લ્યુએસમાં તમે છો તો તમારું સિલેક્શન થવાની સંભાવના 100% જેટલી છે. 99% છે, 100% તો ન કહી શકાય. કોઈ પણ વસ્તુ એક્યુરેટ ન કહી શકાય, તમે લગભગ તમારું શક્યતાઓ પૂરેપૂરી છે. 63ની આસપાસ છે ઈડબ્લ્યુએસમાં તો પણ કંઈ વાંધો નથી. મેલ છો તો પણ વાંધો નથી. ઈડબ્લ્યુએસ ફિમેલનું મેરિટ મારા ખ્યાલ મુજબ 50 થી 55ની આસપાસ રહેશે. બહુ ઓછું હોય છે. દર વખતે ઈડબ્લ્યુએસ ફિમેલનું મેરિટ છે એ બધી કેટેગરીઓ કરતાં મોટાભાગે ઓછું હોય છે. તો 50 થી 55ના ગાળામાં પણ તમને છે તો તમારી શક્યતાઓ છે, તો પણ તમને તમારી આશા છે એ જીવંત છે. હવે એસસીની વાત કરીએ તો ઓબીસી જેટલું જ મેરિટ સામાન્ય રીતે એસસીનું હોય છે. તો ફિમેલમાં તમને 60ની આસપાસ છે અને મેલમાં તમને 63ની આસપાસ છે, તો તમારે એ મેરિટ રહેવાની એટલી શક્યતાઓ છે. એની આસપાસ હશે તો તમને કોઈ તકલીફ પડશે નહીં, તમારું સિલેક્શન થવાની શક્યતાઓ છે. એસટીમાં જો મેલની વાત કરીએ તો એસટી મેલમાં 60ની આસપાસ, જ્યારે ફિમેલમાં 55ની આસપાસ મેરિટ છે એ રહેવાની શક્યતાઓ છે. બે માર્ક્સ છે આગળ પાછળ થઈ શકે છે. એ કદાચ એક સાઈડ પણ રહે મેલનું, અને ફિમેલનું 50 થી 55ના ગાળામાં છે. 50 થી તો ઉપર જવાની શક્યતાઓ છે, પણ 55ની આસપાસ મેક્સિમમ જઈ શકે છે. તો એની આસપાસ તમારે જો માર્ક્સ હોય તો તમારી શક્યતાઓ છે. પીએચનું મેરિટમાં એવું છે કે લગભગ મોટાભાગના પીએચ ઉમેદવારો છે એ પાસ થઈ જ જશે. હવે જો પાસિંગનો ક્વોટા રાખશે કે ભાઈ 40% વાળાને જ લેવાના છે, તો જે તમારે મિનિમમ જે માર્ક્સ રિક્વાયરમેન્ટ હશે એમાં જો તમે પીએસ છો ને એટલા પણ માર્ક્સ તમને મળશે તો થશે. અથવા તો જે પાસિંગનો જે મિનિમમ ક્વોટા નહીં હોય તો તમને 30ની આસપાસ હશે તો પણ 32-35ની આસપાસ હશે, 33ની આસપાસ, તો પણ તમારું સિલેક્શન થવાની શક્યતાઓ છે પીએચ અને એક્સ આર્મીમાં. તો આ અંદાજિત મેરિટ છે. આશા છે તમને થોડુંક એક આઈડિયા આવી ગયો હશે કે ભાઈ મારું સિલેક્શન થશે કે કેમ. તો આ ફક્ત અંદાજિત મેરિટ હતું, અને હજુ પણ તૈયારી ચાલુ રાખજો મિત્રો. ભલે આ પરીક્ષાઓ દઈ દીધી છે અને કદાચ તમારે વધારે માર્ક્સ બનતા હોય કંડક્ટરમાં, તેમ છતાં પણ આગળ કોન્સ્ટેબલની પરીક્ષા આવે છે. તમારું જો મેદાન પાસ થતું હોય તો એમાં પણ ઝંપલાવજો, કેમ કે તમને પછી કંડક્ટરમાં આવ્યા પછી તૈયારીનો સમય નહીં મળે. એટલા માટે થઈ અને આ બે હાથમાં તમારા લાડવા થઈ શકે છે, કેમ કે આ તો તમારું સિલેક્શન આમાં તો પાકું જ છે. ચાલો સમજો તમારા માર્ક્સ વધારે છે તો, ને આ એની સાથે સાથે જ્યાં સુધી આમાં જોઈનિંગ નથી મળતું ત્યાં સુધી તમને તમારી પાસે તૈયારીનો પણ મોકો છે. તો મિત્રો આ વિડીયોમાં ફક્ત એટલું જ. ફરી મળીશું નવા ટોપિક સાથે. ત્યાં સુધી રજા આપશો. જય હિન્દ, વંદે માતરમ.